હેલો ફ્રેન્ડ્સ, શું તમે ક્યારેય આ રીતે દહીં અને બાજરીનો રોટલો એડ કરીને બનાવી છે? આ રેસીપી ક્યારેય નહીં બનાવી હોય. આ રેસીપી એટલી સરસ અને શાનદાર બને છે કે તમે એકવાર ખાશો તો તમે વારંવાર તમે બનાવવાનું પણ મન થશે અને ખાવાનું પણ મન થશે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મારો રાતનો વધેલો મેથીવાળો બાજરીનો રોટલો છે, જે જાર અને બાજરી મિક્સ કરીને હું દળાવું છું. એકલો બાજરીનો રોટ ગરમ પડે એટલા માટે હું બંને મિક્સ કરીને દળાવું છું. તો રોટલો આપણો વધેલો છે તેને જ આપણે આ રેસીપી બનાવવાની છે. તો સૌથી પહેલાં આપણે એક ખાણી લઈ લઈશું. તેમાં આપણે 2-3 કળી લસણની એડ કરી લઈશું. 1 નંગ લીલું મરચું આપણે આ રીતે કટ કરીને એડ કરી લઈશું. 1 આદુનો ટુકડો એડ કરી લઈશું અને સરસ એવી ચટણી આપણે બનાવી લેવાની છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે, નવી નવી રેસીપી જોવા માટે. હવે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું અને થોડું જીરું એડ કરીને આ રીતે એક ચટણી બનાવી લેવાની છે ખાંડીને. તો આ ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ચટણીનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે આપણે એક કઢાઈ ગેસ ઉપર રાખી દઈશું અને તેલ એડ કરી લઈશું. રાઈ એડ કરી લઈશું, જીરું એડ કરી લઈશું, હિંગ એડ કરી લઈશું. ક્વોન્ટિટી પ્રમાણે તમારે મસાલા એડ કરવાના છે. મીઠા લીમડાના પાન એડ કરી લઈશું. હવે જે આપણે ચટણી બનાવી છે તે એડ કરી લઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું થોડી વાર માટે, જેથી આપણી ચટણી છે તે બળશે નહીં અને સરસ એવી કૂક થઈ જશે, જેથી એનો ટેસ્ટ એકદમ મસ્ત એવો આવે છે. આખી લસણની કળીઓ એડ કરી લેશું. ફરીથી લીમડાના પાન એડ કરું છું. લીલા વટાણા આપણે અડધો કપ જેટલા એડ કરી લેશું. લીલું લસણ અને લીલી ડુંગળી આપણે એડ કરી લઈશું. લીલા લસણનો ફ્લેવર બહુ સરસ એવો આવે છે. ગેસને આપણે ઓન કરી લઈશું, એકદમ ધીમો રાખશું. શિયાળો છે તો લીલું લસણ સારું એવું મળતું હોય છે. હવે આપણે આને કૂક થવા દેશું. થોડી વારે આપણે ચલાવતા રહેશું. લીલા વટાણા છે જેથી જલ્દી કૂક થઈ જાય છે, બહુ વાર નથી લાગતી. તો 2 મિનિટ આપણે આને કૂક કરી લીધું છે. હવે આપણે આની અંદર દહીં અથવા છાશ એડ કરી લેશું. દહીં અથવા છાશ એડ કરીને તમારે ફટાફટ ચલાવવાનું છે, નહીંતર દહીં અથવા છાશ ફાટવા લાગશે. જલ્દી ચલાવી લેશું એક જ ડાયરેક્શનમાં. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને પાણી એડ કરી લેશું. પાણી આપણે 1 ગ્લાસ જેટલું એડ કરી લેવાનું છે. હવે આપણે જે બાજરીનો રોટલો છે મેથીવાળો તે એડ કરી લેશું. એવું જરૂરી નથી કે મેથીવાળો જોઈએ, તમારે સાદો બાજરીનો રોટલો હોય તો પણ ચાલશે. અમે સાંજે મેથીવાળા રોટલા બનાવ્યા હતા તો એ વધ્યો હતો, એટલા માટે તેનો આ નાસ્તો બનાવી રહી છું. અને બાજરીનો વઘારેલો રોટલો પણ બધાય બનાવતા જ હોય છે. તો આપણે આ રીતે મૂકી અને આની અંદર જ આપણે તવીથાથી આપણે આ રીતે ભાગી રાખવાનો છે, અથવા તમે બહારથી પણ ટુકડા કરીને એડ કરી શકો છો. જેમ જેમ આપણો રોટલો છે તે પલળશે ને તેમ તેમ એ સરસ ટુકડા પણ થઈ જશે અને સોફ્ટ પણ થઈ જશે. હવે આપણે આને કૂક થવા દેશું અને થોડી આપણે છાશ એડ કરી લઈશું. આપણે પહેલાં દહીં એડ કર્યું હતું તો મને છાશ થોડી ઓછી લાગી, એટલા માટે મેં 1 કપ ભરીને બીજી છાશ એડ કરી લીધી છે. ધાણા જીરું પાવડર એડ કરી લઈશું 1 ચમચી. હલ્દી પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને 1 પિંચ જેટલી આપણે ખાંડ એડ કરી લેશું. ગરમ મસાલો 1 ટીસ્પૂન અને દાલચીની મસાલો આપણે 1 ટીસ્પૂન એડ કરી લેશું. એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. ખાવાની અંદર દાલચીનીનો
આપણે જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. દાલચીની જે પાવડર છે તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. હવે આપણે મિક્સ કરી લેશું. કૂક થવા દેશું આપણે. આપણે આને બહુ ઢાંકવાની જરૂર નથી. આપણે આમ જ કૂક થવા દેવાનું છે 2 થી 3 મિનિટ સુધી, જેથી રોટલો છે તે સરસ પલળી જશે અને તેની અંદર મસાલા અસલ મેચ થઈ જાય છે અને મસ્ત એવા લાગે છે. થોડી વારે આપણે ચલાવતું રહેવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ સરસ વિડીયો તમને નવા મળતા રહેશે. તો ગેસ મેં બંધ કરી દીધો છે અને આપણો આ વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. વટાણા સાથે બનાવ્યો છે તો બહુ જ સરસ એવો બન્યો છે. નીચે ઉતારી લેશું અને એક પ્લેટમાં કાઢી લેશું. જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બન્યો છે. કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી. બાજરીનો વઘારેલો રોટલો આપણે બનાવીને તૈયાર કર્યો છે, એ પણ લીલા વટાણા સાથે. લીલી ડુંગળી અને લીલું લસણ આપણે આની અંદર એડ કર્યું છે તો બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે આની અંદર. ચલો જમવા બધાય, તમારે પણ આવો બનાવવો હશે ને. ઓળા રોટલાને પણ ભૂલી જાય એવો આ રોટલો બનીને તૈયાર થાય છે. વઘારેલો રોટલો તમે કહી શકો છો આને. બહુ જ મસ્ત એવો બન્યો છે ફ્રેન્ડ્સ. જરૂરથી એકવાર ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવજો બધાય. જય માતાજી.